ગુજરાત વિધાનસભામાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ અને ઓર્ગેનાઇઝેશન ક્રાઇમ વિધેયક બહુમતીના જોરે પસાર કરાતા યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોકની હોળી કરી વિરોધ કરાયો હતો। રાજકોટ યુથ કોંગ્રેસ દ્વારા ગુજકોક કાયદાની હોળી કરી જબરો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે આતંકવાદને નાથવા માટે આ કાયદાને પસાર કરવામાં આવ્યો છે। ત્યારે આ કાયદા અંતર્ગત ગુજરાત સરકાર પોલીસને બાનમાં રાખીને પોતાના કામો કરાવી રહી છે। પોલીસ માત્ર ગુજરાત સરકાર ઇશારે કામ કરીને કોઈ પણ નિર્દોષ લોકોને આ કાયદા હેઠળ સંડોવી શકે તેમ છે। કાયદાનો ભય બતાવી રાજ્ય સરકાર હિટલરશાહી ચલાવી રહી છે અને આ ગુજકોક કાયદો ભય બતાવી પોલીસને આગળ કરીને પોતાના કામો કરવાની ફરજ ગાંડી ચાલ ચલાવી રહી છે, જેની સામે આ કાયદાની હોળી કરીને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। ખાસ કરીને ગુજરાત વિધાનસભામાં ગુજકોકનો કાયદો વિધાનસભામાં બિલ તરીકે પાસ કર્યો છે ત્યારે રાજકોટ લોકસભા યુવક કોંગ્રેસ દ્વારા એનો સખત વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે આતંકવાદને નાથવા માટેનો જે કાયદો છે એની જગ્યાએ ખાલી માત્ર આતંકવાદ શબ્દનો ઉમેરો કરી અને આ બિલ પાસ કરવામાં આવ્યું છે। ખાસ કરીને સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે, પોલીસ અધિકારી તરીકેની કોઈ પણ સામાન્ય ગુનાની અંદર કોઈ પણ ગુનેગારની ધરપકડ થઈ હોય ત્યારે જે એમનું નિવેદન છે એ કોર્ટની અંદર બાહ્ય રાખવામાં આવે છે અને એને ચેલેન્જ કોઈ કરી શકતું નથી। જ્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે ગુજરાતની અંદર પોલીસ અત્યારે શું કામગીરી કરી રહી છે આપણને ખ્યાલ છે કે ગુજરાત સરકારના નેજા હેઠળ દબાઈ અને પોલીસ કામગીરી કરી રહી છે, ત્યારે નિર્દોષ કોઈ આ કાયદાની અંદર નિર્દોષ લોકો ન હણાઈ જાય એના માટેનો ખાસ વિરોધ કરવામાં આવ્યો છે। અને ખાસ કરીને જે હિટલરશાહી ગુજરાતમાં ચાલી રહી છે કે જેથી કરીને પોલીસ દ્વારા તમામ જે પ્રયોગ કરી અને આવા કાયદાથી સમગ્ર લોકોને ભયભીત રાખવા અને એનું કામ કરાવવું આ ભારતીય જનતા પાર્ટીની ચાલ છે। દેવાંગ ભોજાણી, એસ9 ન્યૂઝ, રાજકોટ।